સમસ્ત વાડદોરિયા પરિવાર દ્વારા પરિવારના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો અને સમાજમાં નવી રાહ અને દિશા આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. સુરત શહેરમાં વાડદોરિયા પરિવાર દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વાડદોરિયા પરિવાર હર હંમેશા સમાજને એક નવી દિશા તરફ, અન્ય સમાજની જેમ પરિવારના આર્થિક રીતે નબળા જે લોકો હોય છે તેને સમૂહ લગ્નમાં જોડવા વિનંતી કરે છે અને એક દીકરીના સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા. આવનારા સમયમાં પરિવાર દ્વારા પરિવારના સભ્યોની જેમ જ સમસ્ત વાડદોરિયા પરિવાર દ્વારા આવી જ રીતે કાર્યક્રમ આવશે અને સમાજમાં એક નવો સંદેશો આપવામાં આવશે. કારણ કે મધ્યમ અને ગરીબ પરિવાર લગ્ન કરીને દેવામાં આવી જતો હોય છે અને પરિવારમાં આપતૂતી પડતું હોય છે. ખોટી રીતે ન થાય અને સમસ્ત પરિવારના આર્થિક રીતે નબળા લોકો હોય છે તેને સમૂહ લગ્નમાં જોડવા વિનંતી કરી હતી. વાડદોરિયા પરિવારના પ્રમુખ ભાવેશભાઈ બાવળાવાળાએ જણાવ્યું હતું કે પરિવારમાં કોઈ પણ જાતની તકલીફ કે કોઈ પણ જાતની આફત આવે તો સર્વે પરિવારે એક સાથે રહીને દુઃખમાં ભાગીદારી લેવી જોઈએ અને સમગ્ર ગુજરાતમાં આવી જ રીતે પોતપોતાના પરિવારોને મદદરૂપ થવું જરૂરી છે તેવું પણ જણાવ્યું હતું. મારું નામ ભાવેશભાઈ બાવાડા, વાડદોરિયા પરિવારના પ્રમુખ. આજે અમારે સમાજ ગુજરાતના વાડદોરિયા અમારો આ પ્રથમ સમૂહ લગ્ન છે. એમાં કમસે કમ 5000 માણસ અમે આ પ્રસંગની અંદરમાં બધા હાજરી આપી છે. પહેલા પ્રસંગમાં તે એક જ કેટલા લગ્ન છે અને આગામી કેવી રીતનું સમાજ દ્વારા આયોજન? અત્યારે અમારે એક જ લગ્ન છે પહેલાં, અને આવતા સમયની અંદર અમારે કોઈ પણ દીકરી વાડદોરિયા પરિવારની કે આવનારા સમયમાં આર્થિક સ્થિતિ નબળી હોય કોઈ પણને વાડદોરિયા પરિવારની દીકરીને, તો અમે એવું નક્કી કરેલું છે કે સમાજની દીકરીઓને કે આપણે એકથી 80 દીકરીઓને આપણે આમાં જોડાવા બધાને નમ્ર અપીલ કરું છું. આજ અમારા વાડદોરિયા પરિવાર અને અમારા પ્રમુખ શ્રી ભાવેશભાઈ બવાડા એની વિચારસરણી પરિવાર પ્રત્યે કે ભાઈ આપણો જે વાડદોરિયા પરિવાર છે તેને સર્વને સાથે લઈને આગળ વધવા માટેનો એનો ધ્યેય જ્યારથી પણ આ કમાન્ડ એણે હાથમાં લીધી છે ત્યારથી એનો એક જ ઉદ્દેશ છે કે હું મારા પરિવારને કંઈક કરી બતાવું, સમાજને હું આગળ લઈ જાઉં. તો સૌથી પહેલું કાર્ય તો એણે અમારા વાડદોરિયા પરિવાર ગુજરાતની અંદર આપણે જોયું હોય કે ભાગવદ્ ગીતાનું પ્રોગ્રામ હોય, પણ અમારા વાડદોરિયા પરિવારના પ્રમુખ શ્રી ભાવેશભાઈ બવાડાએ વાડદોરિયા પરિવારના પિતૃના મોક્ષ માટે ઓલ ગુજરાતના વાડદોરિયા પરિવારના પિતૃના મોક્ષ માટે ભાગવદ્ ગીતાનો પ્રોગ્રામ કર્યો હતો. એ ખૂબ સફળતાપૂર્વક આગળ વધ્યો. હવે એણે એવું નક્કી કર્યું કે અમારે અમારા વાડદોરિયા પરિવારના દીકરીના સમૂહ લગ્ન તરીકે અમારે કાર્ય કરવું છે. તો એમણે આ 3જા વર્ષની અંદર આ કાર્ય પણ કર્યું કે ભાઈ વાડદોરિયા પરિવારની દીકરીને સમૂહ લગ્નથી અમારા પરિવારને આગળ વધારવો છે, કે અમારા પરિવારની કોઈ પણ બેન દીકરી ક્યાંય હાથ લાંબો ન કરે, સંકોચ ન કરે. એના માટે હું અમારા પરિવારના વાડદોરિયા પરિવારના પ્રમુખ શ્રી ભાવેશભાઈ બવાડાનો આખા પરિવાર વતી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આવી વિચારસરણીવાળા અમારા પરિવારના પ્રમુખ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.